અમરેલી જિલ્લામાંથી પણ ચોમાસાના ધમાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે। લાઠી પંથક અને દામનગર શહેરમાં મેઘરાજાએ ધુમાધાર બેટિંગ શરૂ કરી છે। લાઠીના ગ્રામ્ય વિસ્તારો સહિત દામનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ટૂંકા સમયમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાઠીના પ્રતાપગઢ, છભાડિયા અને ભીગરાડ તેમજ દામનગર આસપાસના મેથડી, રામપર અને પ્રખ્યાત યાત્રાધામ ભૂરખિયા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ લાઠી પંથકમાં થયેલા આ સામેલાધાર વરસાદના પગલે નદી નાળા છલકાયા છે અને મુરઝાતી ખેતીને નવજીવન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ધોધમાર વરસાદના કારણે પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈ અને તેની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાયો છે। ઉનાઈ યાત્રાધામના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેમ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। એટલું જ નહીં, ઉનાઈના મુખ્ય બજારનું કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ પૂર જેવી સ્થિતિના કારણે રાજ્યના મહત્વના ગણાતા વાપી શામળાજી મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। જો કે આ કટોકટી ભરી સ્થિતિ વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે પોલીસ વિભાગના જવાનો અને સ્થાનિક સેવાભાવી યુવાનો ધોધમાર વરસાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સંયુક્ત રીતે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરીમાં લાગી ગયા હતા। ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે અને ચારે તરફ મંત્રમુગ્ધ કરી દે તેવા નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદના પગલે સાપુતારા હવા માર્ગ પર આવેલો પ્રખ્યાત શિવઘાટ ધોધ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો છે, જેનાથી આખા વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય અદભુત ભાસી રહ્યું છે। આ સિવાય આહવા વઘઈ માર્ગ પર આવેલો ઘોઘલી ધોધ પણ તેના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપે વહેતો થતા ડાંગના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે। પહાડોમાંથી વહેતા અસંખ્ય નાના મોટા કુદરતી ઝરણાઓ જીવંત થતા સમગ્ર પંથક લીલીછમ ચાદર ઓઢીને બેઠો હોય તેવા અહેસાસ થઈ રહ્યો છે। આ ભારે વરસાદથી ડાંગની લોકમાતા ગણાતી અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પણ વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે, જેના પગલે નદીઓ બે કાંઠે વહેતી થતા અદભુત દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે।